ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 8 અને ચેપ્ટર 10 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 9ની અંદર આપણે 8 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? તો આપણે આ વીક સુધીમાં આપણે ચેપ્ટર 9ના આપણે 10 લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વીકમાં આપણે સેટરડેને આપણે દિવાળી છે તો આપણે નેક્સ્ટ મંડેથી આપણે દિવાળીનું વેકેશન છે અને આપણે મે બી આપણે 24 તારીખની આજુબાજુ જે મંડે આવે છે ત્યારે આપણે નેક્સ્ટ વિડીયો આપણે ચેપ્ટર 9નો 11મો લેક્ચર છે એ ત્યારે આપણે યુટ્યુબની અંદર તમને અપલોડ કરવામાં આવશે અને ત્યારે તમને યુટ્યુબની અંદર ત્યારે તમને વિડીયો તમને અવેલેબલ થશે. ક્લિયર? તો આપણે 14થી જે 15 દિવસ જેનો ગાળો છે, ક્લિયર, એટલે 2 વીકનું જે અઠવાડિયું 2 વીકનું જે વેકેશન છે એ દરમિયાન તમારે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9 એનું તમારે રિવિઝન કરવાનું છે. ક્લિયર? તો આપણે એના પછી આપણે ડાયરેક્ટ આપણે એમસીક્યુ પણ આપણે પ્રોવાઈડ કરશું અને અત્યારે હું એવું વિચારી રહ્યો છું કે આપણે ચેપ્ટર જે 9 છે એના જે 10 લેક્ચરના જે એમસીક્યુ બનતા હશે એ તમને શુક્રવારના જે વિડીયોના લેક્ચર છે એની અંદર અવેલેબલ થઈ જશે. જો પોસિબલ થશે તો આપણે એ રીતે આપણે વ્યવસ્થા આપણે ગોઠવશું. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 9ની વાત કરવામાં આવે તો ચેપ્ટર 9ની અંદર આપણે 8 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે એમિનો એસિડ વિશે આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો એમિનો એસિડમાં આપણે ઝ્વિટર આયન શું છે, આઇસો ઇલેક્ટ્રિક પીએચ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? અને તમને બધાને ખ્યાલ છે કે એમિનો એસિડ છે એમાં તમને એક એમિનો ગ્રુપ તમને જોવા મળે અને એક તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. એમિનો ગ્રુપને કારણે એમિનો એસિડ છે તમને બેઝિક પ્રવૃત્તિ ધરાવે, કાર્બોક્સિલિક ગ્રુપને કારણે એમિનો એસિડ છે એ તમને એસિડિક પ્રવૃત્તિ તમને ધરાવે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ઝ્વિટર આયન શું છે, આઇસો ઇલેક્ટ્રિક પીએચ શું છે એના વિશે આપણે જરીક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળના આપણે જે તટસ્થ એમિનો એસિડ શું છે, બેઝિક એમિનો એસિડ ક્યાં ક્યાં છે, એસિડિક એમિનો એસિડ ક્યાં ક્યાં છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો આપણે એનસીઆરટીમાં જે 3 એમિનો એસિડ આપેલા છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો તમે જુઓ. ક્લિયર? આપણે એમિનો એસિડનું આપણે બંધારણ જોઈએ તો અહીંયા તમને શું આવેલું હોય, COO કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું હોય, એક અહીંયા NH2 ગ્રુપ આવેલું હોય એટલે એમિનો ગ્રુપ હોય, પછી એ ઉપર એક H ગ્રુપ હોય ને એક તમને R ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? હવે R ગ્રુપ છે તમને અલગ અલગ તમને જોવા મળે. બાકીના બધા કોઈ પણ એમિનો એસિડ હશે એમાં 3 ગ્રુપ તમને સમાન હશે. એક બાજુ એમિનો ગ્રુપ હશે, એક બાજુ કાર્બોક્સિલિક ગ્રુપ હશે અને એક બાજુ તમને હાઇડ્રોજન હશે. ક્લિયર? હવે આરની જગ્યાએ તમે જો હાઇડ્રોજન તમે એડ કરો તો એ તમારું ગ્લાયસિન બની જશે. આરની જગ્યાએ તમે મિથાઇલ ગ્રુપ તમે એડ કરશો તો તમે શું એલેનિન બનશે અને મિથાઇલ હાઇડ્રોક્સી ગ્રુપ એડ કરશો તો તમને સેરિન બનશે. ક્લિયર? તો ખાલી આપણે એક જ ગ્રુપ તમે ચેન્જ કરો તો ઘણા બધા એમિનો એસિડ તમને જોવા મળે. ક્લિયર? અને એમાંથી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે પ્રોટીનની રચનામાં ઓછામાં ઓછા તમને 20 એમિનો એસિડ છે એ રીતે ભાગ લઈએ. ક્લિયર? તો જે 20 એમિનો એસિડ છે પ્રોટીનની રચનામાં તમને ભાગ લેતા તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઝ્વિટર આયન શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. તો ઝ્વિટર આયન શું છે? તો ઝ્વિટર આયન એટલે એક કોઈ પણ એમિનો એસિડ માટે એક સ્પેસિફિક પીએચ હોય એ પીએચ ઉપર એમિનો એસિડનું કાર્બોક્સિલિક ગ્રુપમાંથી હાઇડ્રોજન દૂર થઈ એ હાઇડ્રોજન તમને એમિનો ગ્રુપના જોડે જોડાશે. ક્લિયર? એટલે NH2 છે એ તમને NH3માં કન્વર્ટ થશે અને COOH છે એ તમને COO માઇનસમાં તમને કન્વર્ટ થશે. ક્લિયર? તો બી આયન તમને બી બતાવેલું છે એ શું છે? ઝ્વિટર આયન છે. એ છે એ તમને એસિડિક માધ્યમમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે, જ્યારે બી છે તમને બેઝિક માધ્યમમાં એમિનો એસિડ હશે, ત્યારે એ છે તમને એસિડિક માધ્યમમાં એમિનો એસિડ હશે ત્યારે તમને આ પ્રમાણે તમને એનું વર્તન જોવા મળશે. જ્યારે એમિનો એસિડ તમને બેઝિક માધ્યમમાં રાખવામાં આવે તો તમને સી પ્રમાણે એનું તમને વર્તન તમને જોવા મળશે અને જ્યારે એમિનો એસિડ ત્યારે ઝ્વિટર આયન સ્વરૂપે હશે ત્યારે તમને બી સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? અને જે પીએચ ઉપર ઝ્વિટર આયનનું નિર્માણ થઈને આપણે શું કહેવામાં આવે? આઇસો ઇલેક્ટ્રિક પીએચ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આઇસો ઇલેક્ટ્રિક પીએચ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે એ લાસ્ટ લેક્ચરમાં એ પણ ડિસ્કશન કરેલું હતું કે ગ્લાયસિન છે સૌથી સરળ એમિનો એસિડ છે અને એમાં તમને શું જોવા મળે? સમપ્રમાણવાળો એમિનો એસિડ. ક્લિયર? તમને સમપ્રમાણવાળો એમિનો એસિડ તમને જોવા મળે. સિમેન્ટ્રિકલ એમિનો એસિડ તમને જોવા મળે. તો સિમેન્ટ્રિકલ એમિનો એસિડ કયો? તો ગ્લાયસિન. ક્લિયર? તો આ એક વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ગ્લાયસિન છે એ સરળ એમિનો એસિડ છે અને તમને એમાં તમને સિમેન્ટ્રિકલ એમિનો એસિડ છે. ક્લિયર?
પછી આપણે આઇસો ઇલેક્ટ્રિક પીએચ ઉપર પણ આપણે ડિસ્કશન કરેલું હતું. તો આપણે આઇસો ઇલેક્ટ્રિક પીએચ એટલે શું? જે પીએચ ઉપર જ્વિટર આયનનું નિર્માણ થાય એને શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રિક પીએચ કહેવાય. ક્લિયર? હવે તમને જ્વિટર આયનનું તમને ફોર્મ્યુલા અહીં તમને બતાવેલી છે. ક્લિયર? તો અહીંથી એચ છે બરોબર છે દૂર થઈ ગયો છે, અહીં એચ છે એ એચ છે દૂર થઈ ગયો, એચ અહીંયા તમને જોડાઈ ગયો. ક્લિયર? તો NH3 છે NH2 છે એ તમને NH3માં કન્વર્ટ થઈ ગયું, COOH છે એ તમને COO- માં એ કન્વર્ટ થઈ ગયું. ક્લિયર? હવે આપણે આગળ પોઈન્ટ જોવાના છે. અત્યાર સુધીમાં આપણે એનસીઆરટી પ્રમાણે એમિનો એસિડ શું છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો અમુક પોઈન્ટ એવા છે જે એનસીઆરટીમાં મિસિંગ છે, અમુક એમિનો એસિડના એક્ઝામ્પલ છે જે મિસિંગ છે એ આપણે જોવાના છે. ક્લિયર? તો તટસ્થ એમિનો એસિડ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. હવે તટસ્થ એમિનો એસિડ એટલે શું? એવા એમિનો એસિડ જે એસિડિક પ્રવૃત્તિ કે બેઝિક પ્રવૃત્તિ બેમાંથી એક પણ પ્રકારની પ્રવૃત્તિ ધરાવતા નથી, એને શું કહેવામાં આવે? તટસ્થ એમિનો એસિડ કહેવામાં આવે. ક્લિયર? તેના એક્ઝામ્પલ છે ગ્લાયસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસિન અને આઇસોલ્યુસિન. ક્લિયર? હવે તટસ્થ એમિનો એસિડ છે બરોબર છે એનો તમે એક્ઝામ્પલ છે તો ગ્લાયસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસિન અને આઇસોલ્યુસિન. ક્લિયર? બરોબર છે. હવે તમે આમાં તમે કોઈ પણ ટ્રીક છે તમે યુઝ કરી શકો કે તમને આ એમિનો એસિડને તમારે નામ યાદ રાખવું હોય તો ઘણા પ્રકારની તમને ટ્રીક તમે જોવા મળે. ક્લિયર? એમિનો એસિડનો પહેલો અક્ષર યાદ રાખી એ પ્રમાણે પણ તમે એમિનો એસિડ છે તમે યાદ રાખી શકો. ક્લિયર? તો આમાંથી તમારે આટલા તમે યાદ રાખો તો પણ ચાલે. બરોબર? લ્યુસિન છે એટલે તમને આઇસોલ્યુસિન છે એટલે યાદ આવી જાય. ક્લિયર? પછી ગ્લાયસિન. ક્લિયર? આ ત્રણ અમારી એમિનો એસિડ મોસ્ટ આઈએમપી છે. તો આ તમને ત્રણ એમિનો એસિડમાંથી તમને મોસ્ટ ઓફ તમને MCQ પૂછાય છે. ક્લિયર? પછી આપણે એસિડિક એમિનો એસિડની વાત કરવામાં આવે તો એસિડિક એમિનો એસિડની અંદર તમને એસ્પાર્ટિક એસિડ, પછી તમને ગ્લુટામિક એસિડ, એસ્પાર્જિન અને તમને ગ્લુટામાઇન, આ ચાર પ્રકારના તમને એસિડિક એમિનો એસિડ છે. ક્લિયર? હવે આમાં તમે એકદમ ઇઝી રહી જાય. ક્લિયર? એસિડિક માધ્યમ છે તો એગ્લુ એ એટલે એસ્પાર્ટિક એસિડ, ગ્લુ એટલે ગ્લુટામિક એસિડ, પાછું એ એટલે એસ્પાર્જિન અને ગ્લુ એટલે ગ્લુટામાઇન. તો એગ્લુ. ક્લિયર? તો એ પ્રમાણે પણ તમે એસિડિક એમિનો એસિડ છે એને તમે યાદ રાખી શકો. ક્લિયર? એગ્લુ એ એટલે એસિડિક, એ એટલે શું? એસ્પાર્ટિક એસિડ બરોબર છે, ગ્લુ એટલે ગ્લુટામિક એસિડ, એવી રીતે તમે યાદ રાખી શકો. ક્લિયર? પછી બેઝિક એમિનો એસિડ બરોબર છે. બેઝિક એમિનો એસિડમાં અંદર શું આવે? આર્જિનિન આવે અને શું આવે? લાઇસિન આવે. બેઝિક માધ્યમની અંદર આર્જિનિન આવે અને શું આવે? લાઇસિન આવે. બરોબર છે. આલા તમે આવી રીતે યાદ રાખી શકો. આલા બે. ક્લિયર? આ એટલે શું? આર્જિનિન, લા એટલે લાઇસિન અને બે એટલે બેઝિક માધ્યમ. ક્લિયર? તો બેઝિક માધ્યમની અંદર પણ તમને બે પ્રકારના એમિનો એસિડ જોવા મળે, એક આર્જિનિન અને એક લાઇસિન. ક્લિયર? હવે આપણે સલ્ફર એમિનો એસિડ આપણે રાખવું હોય તો સલ્ફર એમિનો એસિડમાં તમે મિસિસ શબ્દ યુઝ કરી શકો. શું? મિસિસ. મી એટલે મિથિયોનિન, સી એટલે સિસ્ટીન અને સ એટલે શું આવે? સલ્ફરયુક્ત એમિનો એસિડ. એટલે એવા એમિનો એસિડ કે જે તમને સલ્ફર ધરાવતા હોય એવા એમિનો એસિડને શું કહેવાય? સલ્ફર એમિનો એસિડ. એટલે આરની જગ્યાએ તમને સલ્ફર ગ્રુપ ધરાવતો કોઈ પણ એક બીજો ગ્રુપ તમારે જોવા મળે. ક્લિયર? તો એને આપણે સિસ્ટાઇન અને અથવા સિસ્ટીન કયો અથવા તમને મિથિયોનિન. ક્લિયર? તો તમને એ સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. ક્લિયર? તો સિસ્ટીન અને મિથિયોનિન તમને સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. ટૂંકમાં તમે યાદ રાખવું હોય તો મી એટલે કે મિથિયોનિન, સી એટલે સિસ્ટીન અને સ એટલે સલ્ફરયુક્ત એમિનો એસિડ. ક્લિયર? હવે આલ્કોહોલિક એમિનો એસિડની વાત કરવામાં આવે તો આલ્કોહોલિક એમિનો એસિડમાં થ્રિયોનિન અને સેરિન. ક્લિયર? તો અથવા સિરિન બધું એક જ થયું. સેરિન કયો અથવા સિરિન કયો બરોબર છે. અને તમને એની અંદર શું આવે? થ્રિયોનિન અને સેરિન. ક્લિયર? આ સી બરોબર. તમે ગમે તે રીતે તમે યાદ રાખી શકો. હું તમને જે પહેલો અક્ષર છે એના આધારે હું તમને યાદ રાખવાની તમને ટ્રીક આપી શકું. હું જે ટ્રીકથી યાદ કરતો હોય એ ટ્રીક તમને ફાવતી નહીં તો તમે અલગ ટ્રીકથી પણ તમે યુઝ કરી શકો. ક્લિયર? તો તમે તમારી રીતે પણ તમે યાદ રાખી શકો. એટલે આમાં એવું નથી કે હું જે ટ્રીક આપું એ ટ્રીક જ તમારે યુઝ કરવાની. તમે ગમે તે ટ્રીક તમે યુઝ કરી શકો. ક્લિયર? તો આપણે શું જોયું? તો આપણે સલ્ફરયુક્ત એમિનો એસિડની અંદર શું આવે? મિથિયોનિન આવે, સિસ્ટીન આવે. ક્લિયર? પછી આપણે આલ્કોહોલિક એમિનો એસિડ એટલે શું? કે આરની જગ્યાએ તમને કોઈ પણ આલ્કોહોલ, મિથેન, જ્યાં ઓલ શબ્દ આવે યાદ રાખજો, જ્યાં ઓલ શબ્દ આવે બરોબર છે એ તમને આલ્કોહોલિક છે. બરોબર? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ
તો આ બધા શું છે મિથેનોલ એટલે શું થાય કે C2H5OH ક્લિયર. તો એ રીતે તમને જોવા મળે CH3CH2OH ક્લિયર. તો હવે આલ્કોહોલિક છે એ ટાઈપનું તમને મિથેનોલ છે, ઇથેનોલ છે, CH3OH, CH3CH2OH, તો એ મિથેનોલ અને ઇથેનોલ છે ક્લિયર. તો એ રીતે ઓલ શબ્દ આવે એટલે શું થઈ ગયું આલ્કોહોલિક ગ્રુપ થઈ ગયું ક્લિયર. પછી આપણે એરોમેટિક એમિનો એસિડ, આ પોઈન્ટ તમને ઓલરેડી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે NCERTમાં. એરોમેટિક એમિનો એસિડ કે તમને ચક્રીય સ્વરૂપે તમને એમિનો એસિડ જોવા મળે ક્લિયર. તો ટાયરોસિન છે, ફિનાઇલ એલેનિન છે અને ટ્રિપ્ટોફન છે ક્લિયર. આ તમારે એક્ઝામ્પલ છે ટાયરોસિન, ટ્રિપ્ટોફન, ફિનાઇલ એલેનિન, એ તમને એરોમેટિક એમિનો એસિડ છે ક્લિયર. સમજાય છે? આ તમારે યાદ રાખવાના છે કે આ એમિનો એસિડ છે તમને આ ગ્રુપની અંદર જોવા મળે. તમને એમ પૂછે કે ટાયરોસિન છે તો એરોમેટિક એમિનો એસિડ આવે, મિથિયોનિન છે ક્લિયર તો એ સલ્ફરયુક્ત એમિનો એસિડ આવે, આલ્કોહોલિકની વાત કરવામાં આવે તો અલગ અલગ ટાઈપના એમિનો એસિડ તમને જોવા મળે બરોબર છે. પછી તમને એસિડિક માધ્યમમાં કહે તો તમને એની અંદર એમ કે એસ્પાર્ટિક એસિડ શું છે તો એ તમને એક એસિડિક એમિનો એસિડ છે ક્લિયર. તો એ રીતે તમે અલગ અલગ એમિનો એસિડ તમારે યાદ રાખવાના આવશે ક્લિયર. હવે આપણે જે એમિનો એસિડ આપણે અલગ અલગ આપણે ગ્રુપ ડિસ્કશન કર્યા, હવે આપણે એ એમિનો એસિડ ડિસ્કશન કરવાના છે કે આવશ્યક એમિનો એસિડ ક્લિયર. હવે એક શબ્દ આવ્યો કે આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એટલે શું કે એવા એમિનો એસિડ કે જે આપણી બોડીમાં બનતા નથી, એવા એમિનો એસિડ કે જે આપણી બોડીમાં બનતા નથી. તમારે એ એમિનો એસિડ આપણા શરીરમાં જરૂર છે પણ આપણી શરીરમાં બનતા નથી. આપણી શરીર પૂર્તિ ક્યાંથી કરશે તો ખોરાક દ્વારા ક્લિયર. આપણા બોડીમાં ખોરાક દ્વારા એ એમિનો એસિડ છે એ તમને બહારથી તમારે લેવામાં આવે તો એવા એમિનો એસિડ આપણે શું કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ ક્લિયર. આપણે આવશ્યક એમિનો એસિડ એટલે શું કે એ એમિનો એસિડ આપણી બોડીમાં બનતા નથી, એ એમિનો એસિડ આપણી બોડીમાં બનતા નથી, તમારે એ એમિનો એસિડ બહારથી તમારે લેવામાં આવે ક્લિયર. એને શું કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ ક્લિયર. તો હોપકિન્સ છે એક વૈજ્ઞાનિક હતા, એના મત મુજબ પ્રાણીઓમાં 20 એમિનો એસિડમાંથી 7 એમિનો એસિડનું સંશ્લેષણ કરી શકતા નથી ક્લિયર. એટલે આપણે શું કીધું કે મનુષ્યમાં 20 એમિનો એસિડ છે એ તમને પ્રોટીનનું સંશ્લેષણ કરતા જોવા મળે ક્લિયર. તો એ 20 એમિનો એસિડમાંથી 7 એમિનો એસિડ આપણી બોડીમાં બનતા નથી. તો એ એમિનો એસિડ આપણે શું કહેવાય આવશ્યક એમિનો એસિડ ક્લિયર. હવે તમને એમ પૂછે કે મનુષ્યમાં આપણે કેટલા એમિનો એસિડ આવશ્યક છે તો કેટલા આવે 7 એમિનો એસિડ આવે, એ આપણી બોડીમાં બનતા નથી ક્લિયર. આ એમિનો એસિડ આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે જેની અંદર લ્યુસીન, આઇસોલ્યુસીન, વેલિન, ટ્રિપ્ટોફન, ફિનાઇલ એલેનિન, લાઇસિન અને મિથિયોનિન આવશ્યક એમિનો એસિડ છે ક્લિયર. તો તમારે 7 નામ યાદ રાખવાના આવશે કે કયા એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ છે. આના સિવાયનું તમને કોઈ પણ એમિનો એસિડ આપી દેશે ક્લિયર તો એ તમારે બિન આવશ્યક એમિનો એસિડ છે. આ 7 તમે યાદ રાખી લો, બાકીનું તમને કોઈ પણ એમિનો એસિડ પૂછે તો એટલું યાદ રાખવાનું કે એના સિવાયનો કોઈ પણ એમિનો એસિડ હશે એ તમને બિન આવશ્યક એમિનો એસિડ છે ક્લિયર. તો આવશ્યક એમિનો એસિડની અંદર તમને લ્યુસીન, આઇસોલ્યુસીન, પછી તમને ટ્રિપ્ટોફન, વેલિન, લાઇસિન, મિથિયોનિન અને ફિનાઇલ એલેનિન ક્લિયર. તો 7 એમિનો એસિડ એવા છે જે આપણી બોડીમાં બનતા નથી અને આપણે શું કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર. હવે આપણે શું જોવાનું છે આપણે વાત કરી હતી કે આપણે જ્યારે આપણે સેકેરાઇડ વિશે વાત કરી હતી, કાર્બોદિત વિશે વાત કરી હતી ત્યારે શું કીધું હતું કે 2 કાર્બોદિતના અણુ જોડાશે એટલે 2 મોનોસેકેરાઇડના અણુ જોડાશે તો એમાં એક પાણીનો અણુ દૂર થશે ક્લિયર, એક પાણીનો અણુ દૂર થશે અને તેમાં તમને ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થશે COC ક્લિયર. તેને શું કહેવાય 2 મોનોમરની વચ્ચે 2 મોનોમર કાર્બોદિતની વચ્ચે તમને ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય ક્લિયર. તો એવી રીતે એમિનો એસિડ જોડાઈને તમને પ્રોટીનનું નિર્માણ થાય. તો 2 એમિનો એસિડ જોડાશે તો એક પાણીનો અણુ દૂર થશે અને એની જગ્યાએ તમને કયો બંધ જોવા મળશે પેપ્ટાઇડ બંધ CONH ક્લિયર. તો પ્રોટીનની સાંકળોની રચના માટે બરો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધની રચના કરશે અને એને આપણે શું કહેવાય CONH એટલે પેપ્ટાઇડ બંધ, COC એટલે ગ્લાયકોસિડિક બંધ. આ તમારા બંધના નામ તમારે યાદ રાખવાના છે ક્લિયર. સમજાય છે? ગ્લાયકોસિડિક બંધ તો COC ક્લિયર, પછી પેપ્ટાઇડ બંધ તો CONH. હવે કઈ રીતે નિર્માણ થઈ આપણે હવે ડિસ્કશન કરીએ ક્લિયર. તો આપણે 2 એમિનો એસિડને આપણે પહેલા ડ્રો કરવાના આવશે ક્લિયર. આપણે પહેલા 2 એમિનો એસિડને આપણે ડ્રો કરી લઈએ. આ શું છે COOH, અહીંયા આપણે H
અહીંયા આર અને અહીંયા તમને શું જોવા મળે NH2 ક્લિયર ક્લિયર હવે આપણે શું જોવા મળે બીજો એમિનો એસિડ આપણે ડ્રો કરીએ ક્લિયર અહીં શું COOH અહીંયા તમને H અહીંયા તમને R અને અહીંયા તમને NH2 ક્લિયર હવે આપણે શું ડ્રો કર્યું આપણે NH2 આપણે ડ્રો કર્યા એક એમિનો એસિડ છે અને બીજો એમિનો એસિડ છે ક્લિયર આ એક એમિનો એસિડ આ બીજો એમિનો એસિડ ક્લિયર હવે આમાં કઈ રીતે જોડાશે આપણે એ ડિસ્કશન કરીએ ક્લિયર હવે આપણે શું કીધું કોઈ પણ બે એમિનો એસિડ જોડાશે ક્લિયર તો એમાં શું થશે એક પાણીનો અણુ દૂર થશે તો એ કઈ રીતે જોડાશે તો એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ બીજા એમિનો એસિડનો એમિનો ગ્રુપ ક્લિયર એક એમિનો એસિડનું કાર્બોક્સિલિક ગ્રુપ અને એક એમિનો એસિડનું તમને શું જોડાશે એમિનો ગ્રુપ ક્લિયર અને તમને ખ્યાલ છે કે તમને કોઈ પણ બે જૈવિક અણુ જોડાશે તો એક પાણીનો અણુ દૂર થશે ક્લિયર આ COOH છે ક્લિયર અને તમને NH2 તમને જોવા મળે છે ક્લિયર તો આમાંથી તમારે એક પાણીનો અણુ તમારે દૂર કરવાનો છે કયો એક પાણીનો અણુ તમારે દૂર કરવાનો છે ક્લિયર તો તમે કઈ રીતે તમે દૂર કરશો તો એક હાઇડ્રોજન અહીંથી રિમૂવ થશે બરોબર છે એક હાઇડ્રોજન અહીંથી રિમૂવ થઈ ગયો અને એ બે OH અહીંથી રિમૂવ થઈ જશે ક્લિયર તો છેલ્લે શું વધ્યું CONH ક્લિયર તો આને આપણે શું કહેવાય ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે અને અહીંયા તમને એક H2O છે તમને રિમૂવ થશે ક્લિયર તો આવી રીતે તમને ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળે ક્લિયર સમજાય છે તો ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળે ક્લિયર તો CONH બંધ ક્લિયર એટલે તમને કયો આવે પેપ્ટાઇડ બંધ આવે ક્લિયર હવે તમે આમાં ઇઝીલી તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો ક્લિયર તો આ શું છે આપણે આ શું છે એક એમિનો એસિડ છે ક્લિયર આ શું છે એક એમિનો એસિડ છે આ બીજો એમિનો એસિડ છે ક્લિયર હવે તમે એમાં તમે જુઓ તો COOH માંથી OH ગ્રુપ છે છૂટું પડ્યું NH2 માંથી આ એક ગ્રુપ છૂટું પડ્યું એટલે NH2 એટલે H2O છૂટું પડ્યું તો બાકીનું શું બનશે આ CONH ક્લિયર તો આવી રીતે તમને બંધ તમને જોવા મળશે ક્લિયર આપણે H2O કઈ રીતે રિમૂવ થાય છે એની તમને ફિગર આપેલી છે ક્લિયર હા તમારી નોટબુકમાં તમે ડ્રો કરી રાખજો કે CONH પેપ્ટાઇડ બનશે કઈ રીતે તમને નિર્માણ થતું તમને જોવા મળે ક્લિયર હવે આપણે તમને બીજી ફિગર બતાવેલી છે એની અંદર શું છે એમાં પણ તમને CONH બંધ કઈ રીતે તમને જોવા મળે ક્લિયર તો આ શું છે આ એક એમિનો એસિડ છે ક્લિયર બરોબર છે આ શું છે એમિનો એસિડ છે અહીંયા તમે જુઓ આ શું છે CONH ક્લિયર તો આને પેપ્ટાઇડ બંધ કહેવાય બરોબર છે આ શું છે CONH આને પેપ્ટાઇડ બંધ કહેવાય ક્લિયર સમજાઈ ગયું તો આ CONH આ પણ CONH ક્લિયર તો આને શું કહેવાય પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે ક્લિયર તો આપણે પેપ્ટાઇડ બંધ તમને ક્યાં જોવા મળે CONH ક્લિયર ગ્લાયકોસિડિક બંધમાં COC તો પેપ્ટાઇડ બંધ બે એમિનો એસિડ વચ્ચે તમને પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે અને એક એમિનો એસિડ તમને છૂટો પડશે ક્લિયર હવે બે મોનોમર જોડાશે અથવા પોલિમર જોડાશે તો બે મોનોમરની વચ્ચે જોડાશે ગ્લુકોઝ અથવા કોઈ પણ શર્કરા તેમાં એક એમિનો એક પાણીનો અણુ દૂર થશે અને તમને એક મોટો અણુ બનશે અને એમાં તમને ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળશે ક્લિયર હવે તમને ફેરવીને તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે એક પ્રોટીનની રચના છે ક્લિયર એક પ્રોટીન છે એની અંદર આપણે 250 એમિનો એસિડ છે ક્લિયર એક પ્રોટીન છે એમાં તમને 250 એમિનો એસિડ ભાગ લે છે શું કહું છું મારો પ્રશ્ન તમે ધ્યાનથી તમે સાંભળજો એક એમિનો એસિડ છે એક પ્રોટીન છે એ પ્રોટીનની અંદર 250 જેટલા એમિનો એસિડ ભાગ લે છે ક્લિયર 250 જેટલા એમિનો એસિડ ભાગ લે છે તો એમાંથી પાણીના અણુ કેટલા દૂર થશે ક્લિયર તો આપણે શું ડ્રો કરીએ આ 2 3 4 5 6 7 8 એવી રીતે આપણે ડ્રો કરીએ ક્લિયર તો આ શું થઈ ગયું બંધ થઈ ગયો ક્લિયર તો આ 1 2 3 4 5 6 7 અને આપણે 8 આપણે ડ્રો કર્યા ક્લિયર આપણે 8 એમિનો એસિડ ડ્રો કર્યા સમજાય છે 8 એમિનો એસિડ ડ્રો કર્યા તેની વચ્ચે પેપ્ટાઇડ બંધ કેટલા છે આ 1 આ 2 3 4 5 6 અને 7
ક્લિયર. તો જેટલા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે એટલા પાણીના અણુ તમને દૂર થશે. ક્લિયર. તો 8 અણુ હશે તેમાંથી તમને 7 પાણીના અણુ દૂર થશે, 7 તમને પેપ્ટાઇડ બંધનું તમને નિર્માણ થતું જોવા મળશે. તો હવે તમે વિચારો કે 250 છે, 250 છે એમિનો એસિડ. ક્લિયર. એમાંથી એક પ્રોટીનનું નિર્માણ થાય છે તો 249 પાણીના અણુ દૂર થશે, 249 પાણીના અણુ દૂર થશે, 249 તમને પેપ્ટાઇડ બંધનું પણ તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર. સમજાણું. તો 250 છે એમાંથી તમને 249 છે એ તમને પાણીના અણુ તમને દૂર થશે. ક્લિયર. અને એમાં તમને પેપ્ટાઇડ બંધનું પણ તમને નિર્માણ થતું જોવા મળશે. ક્લિયર. આ યાદ રાખજો. ક્લિયર. આવી રીતે પણ તમને નીટની અંદર MCQ પૂછાઈ શકે કે આટલા પ્રોટીનના અણુ છે. ક્લિયર. તેમાં કેટલા અણુ પાણીના અણુ દૂર થશે, કેટલા અણુ તમને કેટલા પેપ્ટાઇડ બંધનું તમને નિર્માણ જોવા મળશે. ક્લિયર. સમજાય છે. હવે આપણે બીજો સૂક્ષ્મજૈવ અણુ છે આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે ત્રીજો સૂક્ષ્મજૈવ અણુ છે લિપિડ, એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર. તો આપણે ત્રીજો સૂક્ષ્મજૈવ અણુ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. હવે એ સમજતા પહેલાં આપણે એના વિશે થોડીક આપણે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો લિપિડ છે શું? ક્લિયર. તો આપણે લિપિડ છે એનો આપણે અણુભાર આપણે જોવામાં આવે. ક્લિયર. તો અણુભાર તમને કેટલું જોવા મળે? 1000 ડાલ્ટનથી ઓછો તમને જોવા મળે. ક્લિયર. એટલે શું થઈ? 1000 ડાલ્ટનથી ઓછો છે તો એને આપણે શું કહેવામાં આવે? સૂક્ષ્મજૈવ અણુ કહેવામાં આવે. ક્લિયર. તો આ તમને લિપિડ છે તમને કેવો છે? સૂક્ષ્મજૈવ અણુ છે. ક્લિયર. આટલું સમજાનું. હવે આપણે બીજી વસ્તુ શું જોયેલી હતી કે લિપિડ છે આપણે જ્યારે આપણે કાર્બનિક પદાર્થોનું આપણે પૃથ્થકરણની વાત કરવામાં આવી હતી. એક પેશીનો ટુકડો લેવાનો, એમાં ટ્રાયક્લોરોએસિટિક એસિડ જોડે આપણે એને વાટો કરવાનો, પછી આપણે શું કરવાનું? એને આપણે એનું ગાળણ કરવાનું. તો એમાં તમને જો ગાળણમાં તમે દ્રાવ્ય થઈ ગયેલા છે ને આપણે સૂક્ષ્મજૈવ અણુ કહેવામાં આવે. જે ઓગળતા નથી, જે અદ્રાવ્ય છે, એસિડ અદ્રાવ્ય પૂર્ણમાં જોવા મળે એને આપણે શું કહેવામાં આવે? સૂક્ષ્મ મહાજૈવ અણુ કહેવામાં આવે. ક્લિયર. ત્યારે પણ આપણે આ પોઈન્ટનું આપણે ડિસ્કશન કરેલું હતું કે લિપિડ છે એ એસિડ અદ્રાવ્ય પૂર્ણમાં તમને જોવા મળે છે, છતાં પણ એ તમને સૂક્ષ્મજૈવ અણુની અંદર તમને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. શું કામ? કારણ કે એનો અણુભાર છે તમને 1000 ડાલ્ટનથી તમને ઓછો છે. ક્લિયર. તો તમને એસિડ અદ્રાવ્ય પૂલમાં તમને જોવા મળે. ક્લિયર. ક્યાં જોવા મળે? એસિડ અદ્રાવ્ય પૂલમાં. આ વસ્તુ યાદ રાખજો કે તમે એક જ એવો જૈવ અણુ છે કે જેમને એસિડ અદ્રાવ્ય પૂલમાં જોવા મળવા છતાં પણ તમને સૂક્ષ્મજૈવ અણુની અંદર તમારે રાખવામાં આવે છે. અથવા ઉલટું કહો કે સૂક્ષ્મજૈવ અણુ હોવા છતાં પણ એ તમને એસિડ અદ્રાવ્ય પૂલમાં તમને જોવા મળે છે. ક્લિયર. આ તમને લિપિડ છે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. લિપિડને આપણે ચરબી તરીકે પણ આપણે ઓળખવામાં આવે. ક્લિયર. સમજાય છે. હવે આપણે તમને કાર્બોદિતનું ડિસ્કશન કર્યું, પછી આપણે એમિનો એસિડ જોડાઈને આપણે પ્રોટીન છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. તો કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન છે, એમાંથી સૌથી વધારે પ્રમાણમાં ઉર્જા છે એ તમને લિપિડમાંથી તમને મળે. શેમાંથી મળે? લિપિડમાંથી. ક્લિયર. તો સૌથી વધુ પ્રમાણમાં ઉર્જા છે એ તમને લિપિડમાંથી તમને મળે. ક્લિયર. આ વસ્તુ યાદ રાખજો. એટલા પોઈન્ટ તો તમને ખ્યાલ હોવા જોઈએ. લિપિડ શબ્દ આવે એટલે તમને યાદ હોવું જોઈએ કે સૂક્ષ્મજૈવ અણુ છે એનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો છે, છતાં પણ એ તમને એસિડ અદ્રાવ્ય પૂલમાં તમને જોવા મળે છે. ક્લિયર. એનો સૌથી વધુ ઉર્જા તમને એમાંથી મુક્ત થતી તમને જોવા મળે. ક્લિયર. સમજાય છે. લિપિડને આપણે ચરબી તરીકે પણ આપણે ઓળખવામાં આવે. પછી લિપિડ છે પાણીમાં અદ્રાવ્ય છે. તમે એવું જોયું લિપિડ એટલે શું કે આપણે તેલ છે, ક્લિયર, ઘી છે, માખણ છે, એ બધું આપણે લિપિડની અંદર આવે. એવું તમે જોયું કે જે માખણ છે, ઘી છે, એમાં તમે પાણીમાં તમે એડ કરશો તો પાણીમાં એ ઓગળી જશે, એવું નહીં બને. ક્લિયર. તો લિપિડ છે એ તમને પાણીમાં અદ્રાવ્ય છે. ક્લિયર. શું છે? પાણીમાં તમને અદ્રાવ્ય તમને જોવા મળે. ક્લિયર. પરંતુ કાર્બનિક પદાર્થ છે, કાર્બનિક દ્રવ્ય છે. ક્લિયર. કે આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડ છે. ક્લિયર. તો એમાં ઓગળી જશે તો પાણીમાં અદ્રાવ્ય છે અને તમને કાર્બનિક પદાર્થમાં દ્રાવ્ય છે, એટલે કાર્બનિકમાં દ્રાવ્ય છે. ક્લિયર. કાર્બનિકમાં દ્રાવ્ય છે.
ક્લિયર? એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? હવે આપણે આગળ ડિસ્કશન કરીએ કે સૌ પ્રથમ લિપિડ છે એનું તમે શબ્દ કોને આપવામાં આવ્યો? તો બ્લુર નામના વૈજ્ઞાનિકે. કોને આપવામાં આવ્યો? જે બ્લુર નામના વૈજ્ઞાનિક હતા એના દ્વારા સૌ પ્રથમ લિપિડ શબ્દ યુઝ કરવામાં આવ્યો. ક્લિયર? બ્લુર દ્વારા સૂચિત લિપિડ ટર્મ યુઝ કરવામાં આવ્યો. ક્લિયર? લિપિડ છે તમને આલ્કોહોલનું ફેટી એસિડ એસ્ટર છે. હવે એ શું છે હમણાં આપણે ડિસ્કશન કરશું. આલ્કોહોલ લિપિડ છે તમને આલ્કોહોલનું ફેટી એસિડ એસ્ટર છે. હવે કઈ રીતે છે એ આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? પછી જે પાણીમાં અદ્રાવ્ય છે એ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું, પરંતુ કાર્બનિક દ્રાવકમાં તમને દ્રાવ્ય તમને જોવા મળે. ક્લિયર? કાર્બનિક દ્રાવ્ય એટલે કે જે ટ્રાયક્લોરો એસિટિક એસિડ જેવા જે કાર્બનિક દ્રાવક છે એની અંદર તમને લિપિડ છે તમને ઓગળેલું તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે તેના ઊંચા શક્તિ મૂલ્યના કારણે લિપિડ ખોરાકનું મહત્વનું ઘટક છે. ક્લિયર? આપણે તમે લિપિડ તરીકે આપણે કોઈ પણ શાક છે, ક્લિયર, તો શાકની અંદર આપણે તેલનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો તેલ છે આપણે શું કામ યુઝ કરીએ છીએ? તેલ છે એની અંદર તમને આવશ્યક એમિનો એસિડ તમને જોવા મળે, એની અંદર તમને આવશ્યક તમને લિપિડ પ્રકાર આવશ્યક લિપિડ તમને જોવા મળે. ક્લિયર? બરોબર છે. આવશ્યક એટલે શું કે આપણી બોડીમાં બનતા નથી, આપણે બહારથી લેવામાં આવે છે. ક્લિયર? આપણે તેલ આપણે ઓઇલ છે આપણે શાકની અંદર એટલા માટે એડ નથી કરતા કે એનો સ્વાદ સારો આવે. ક્લિયર? એનો સ્વાદ તો આપણે તો તમે બર્ગર ખાવશો એનો સ્વાદ સારો આવે છે, તો એ આપણે થોડાક બર્ગરને આપણે ખોરાકની અંદર આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આપણે શરીર માટે જેટલા પણ ફાયદાકારક છે એ બધું જ આપણે નોર્મલી લાઈફની અંદર આપણે લઈએ છીએ. ક્લિયર? ઘણી જગ્યાએ તમે જોશો તો રોટલીની ઉપર તમને ઘી ચોપડતા હશે. ક્લિયર? એ પણ જરૂરી છે, કારણ કે ઘીની અંદર જે લિપિડ છે એ આપણે બોડીની અંદર બનતા નથી, આપણે બહારથી એને આપણે લેવામાં આવે છે. ક્લિયર? સમજાય છે? આપણે સંતૃપ્ત ફેટી એસિડ શું છે, અસંતૃપ્ત શું છે એ પણ આપણે ડિસ્કશન કરશું. એમાંથી કયું સારું છે એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અત્યારે એટલું યાદ રાખો કે તમને લિપિડમાં તમને ઉચ્ચ પ્રકારની તમને શક્તિ તમને જોવા મળે. લિપિડને તોડવામાં આવે તો તમને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ કરતાં તમને વધારે પ્રમાણમાં ઉર્જા તમને જોવા મળે. ક્લિયર? ચરબી છે એ તમને ફેટી એસિડ સંબંધિત સંયોજનનું વિષમ જાતીય જૂથ છે. ફેટી એસિડ, હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણે લિપિડ છે તમને ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડનું બનેલું છે. શેનું બનેલું છે? ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ. ક્લિયર? ગ્લિસરોલ શું છે, ફેટી એસિડ શું છે પણ આપણે હમણાં ડિસ્કશન કરશું કે તમને લિપિડનું બંધારણ આપણે જ્યારે હમણાં ડિસ્કશન કરશું ત્યારે પણ આ આપણે ડિસ્કસ કરશું. ક્લિયર? તો અત્યારે તમને ચરબી છે તમને ફેટી એસિડ અને ગ્લિસરોલનું તમને બનેલું તમને જોવા મળે. ક્લિયર? અને એની અંદર એક્ઝામ્પલ આપેલા છે મેદ છે, તેલ છે, મીન છે, અન્ય સંબંધિત પદાર્થોનો આપણે સમાવેશ કરવામાં આવે. જે ઓઇલ છે, પછી આપણે ઘી છે, માખણ છે, એ બધું આપણે શેની અંદર સમાવેશ કરવામાં આવે? મગફળીનું તેલ છે, કપાસિયાનું તેલ છે, સૂર્યમુખીનું તેલ છે. ક્લિયર? તો જેટલા અલગ અલગ ટાઈપના તેલ છે, પછી આપણે ગાયનું ઘી કહી, પછી ભેંસનું ઘી કહી. ક્લિયર? તો અલગ અલગ જે ઘી છે, માખણ છે, એ બધું શેમાં સમાવેશ કરવામાં આવે? લિપિડની અંદર સમાવેશ કરવામાં આવે. ક્લિયર? સમજાય છે? હવે આપણે શું કીધું છે? હવે આપણે લિપિડની રચના ઉપર આપણે ડિસ્કશન કરીએ કે લિપિડની રચના તમને કઈ રીતે તમને જોવા મળે. તો આપણે લિપિડની રચનામાં આપણે ડિસ્કશન કર્યું કે એની અંદર તમને ગ્લિસરોલ તમને જોવા મળશે. એક ગ્લિસરોલ છે અને તમને 3 ફેટી એસિડના અણુ તમને જોવા મળશે. એક અણુ, 2 અણુ અથવા 3 અણુ ફેટી એસિડના તમને જોવા મળશે. ક્લિયર? એવી કઈ રીતે બાઇન્ડ થાય છે, કઈ રીતે જોડાય છે, એની વચ્ચે કયો બંધ બને છે એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે લિપિડની રચનામાં આપણે આલ્કોહોલનો એક અણુ સાથે ફેટી એસિડના 1 થી 3 અણુ જોડાઈને લિપિડનો અણુ બનાવે. ક્લિયર? તો આપણે શું કીધું? જ્યાં ઓલ શબ્દ આવે, ક્લિયર, જ્યાં ઓલ શબ્દ આવે એ બધા કેવા છે? આલ્કોહોલ છે. ક્લિયર? ઓલ. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, ઓલ. હમણાં જ પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ઓલ એટલે કે એને આપણે શું કહેવામાં આવે કે આપણે એને આલ્કોહોલ તરીકે આપણે ઓળખવામાં આવે. ગ્લિસરોલ હમણાં વાત કરીને કે ફેટી એસિડ લિપિડની રચનામાં તમને એક ગ્લિસરોલ જોવા મળે અને બીજો તમને ફેટી એસિડ તો જોવા મળે. તો ગ્લિસરોલ ઓલ શબ્દ આવ્યો એટલે શું કહેવાય કે એ તમને આલ્કોહોલ છે. આલ્કોહોલ એટલે એની અંદર તમને CH2OH ગ્રુપ આવેલું હોય. શું આવેલું? CH2OH. એ કઈ રીતે આવેલું છે, શું છે એ પણ આપણે ડિસ્કશન કરશું હમણાં. ક્લિયર? તો
તો તમને શું છે કે તમને આપણે ફેટી એસિડ આપણે લિપિડની રચના જોવી હોય તો એની અંદર તમને ગ્લિસરોલનો 1 અણુ હશે અને ફેટી એસિડનો 1 અણુ 2 અણુ અથવા 3 અણુ છે એને આપણે શું કહેવાય સંયુક્ત રીતે આપણે લિપિડ કહેવામાં આવે. ક્લિયર? તો આલ્કોહોલ છે એટલે આપણે ગ્લિસરોલની વાત કરવામાં આવે તો એની અંદર ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ, ટ્રાય એટલે કે 3, ક્લિયર, હાઇડ્રોક્સી એટલે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ OH ગ્રુપ આવેલા હોય અને એની અંદર તમને આલ્કોહોલિક ગ્રુપ આવેલું હોય એટલે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપની જોડે તમને આલ્કોહોલિક ગ્રુપ આવેલું હોય એને આપણે શું કહેવામાં આવે? ટ્રાય હાઇડ્રોક્સી કહેવામાં આવે. ક્લિયર? ટ્રાય એટલે 3, હાઇડ્રોક્સી એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ. ક્લિયર? એટલે CH2OH તમે ડિસ્કશન કરો. ક્લિયર? તો CH2OH છે તો આને શું કહેવાય? આલ્કોહોલિક ગ્રુપ કહેવાય. એની અંદર તમને OH પણ આવી ગયું. ક્લિયર? આવી રીતે તમને OH છે તમને 3 આવેલા હોય તમને આલ્કોહોલિક ગ્રુપ તમને 2 આલ્કોહોલિક ગ્રુપ તમને જોવા મળે એટલે તમારો ગ્લિસરોલનો અણુ તમને બને. ક્લિયર? હવે શું કહે છે કે તમને ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ છે એમાં 3 કાર્બન અને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? 3 કાર્બન અને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોવા મળે. હવે આપણે ગ્લિસરોલનું બંધારણ જોઈએ, પછી આપણે ફેટી એસિડનું બંધારણ જોઈએ અને પછી તમને કઈ રીતે બાઇન્ડ થાય છે અને લિપિડ કઈ રીતે બને છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો હવે તમે જો તમને ગ્લિસરોલનું તમને બંધારણ આપેલું છે. ક્લિયર? તો ગ્લિસરોલમાં તમને 3 કાર્બન જોવા મળે. ક્લિયર? આ 3 કાર્બન આપણે ડ્રો કરી નાખ્યા. ક્લિયર? હવે શું કહે છે કે 3 કાર્બનમાંથી તમને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોવા જોઈએ અને એમાં તમને 2 કાર્બન તમને 2 આલ્કોહોલિક ગ્રુપ હોવા જોઈએ. ક્લિયર? અહીં CH2OH, લાસ્ટ કાર્બન ઉપર CH2OH અને બીજા કાર્બન ઉપર H અને OH. ક્લિયર? આ શેનું થઈ ગયું? ગ્લિસરોલનું બંધારણ થઈ ગયું. કેનું થઈ ગયું? ગ્લિસરોલ. ક્લિયર? ગ્લિસરોલનું બંધારણ તમે જોવામાં આવે તો શું થાય? ગ્લિસરોલના બંધારણમાં CH2OH, સેકન્ડ કાર્બન ઉપર HOH અને લાસ્ટ કાર્બન ઉપર તમને CH2OH તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કહેવાય? ગ્લિસરોલ કહેવામાં આવે. ક્લિયર? આ તમારે બંધારણ યાદ રાખવાનું છે. એકદમ ઇઝી બંધારણ છે. શું કરવાનું? 3 કાર્બન ડ્રો કરી નાખવાના. પહેલા કાર્બન ઉપર આલ્કોહોલિક ગ્રુપ, છેલ્લા કાર્બન ઉપર આલ્કોહોલિક ગ્રુપ, વચ્ચેના કાર્બન ઉપર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ ગ્રુપ. ક્લિયર? હવે તમે જુઓ તો તમને આની અંદર તમને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોવા 2 આલ્કોહોલિક ગ્રુપ જોવા મળે છે. CH2OH. ક્લિયર? તમને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ જોવા મળે છે. OH અને OH. ક્લિયર? તો આને આપણે ગ્લિસરોલનું આપણે બંધારણ થયું કહેવાય. ક્લિયર? હવે આપણે ફેટી એસિડનું બંધારણ આપણે જોઈએ. આપણે શેનું જોવાનું છે? ફેટી એસિડનું. હવે એક વસ્તુ યાદ રાખજો, આ તમને પામિટિક એસિડ છે, એક ફેટી એસિડ છે, એનું તમને બંધારણ તમને અહીં દર્શાવેલું છે. પામિટિક એસિડ છે એ ફેટી એસિડનું એક પ્રકાર છે. ક્લિયર? આ એનું તમને બંધારણ તમને અહીં દર્શાવેલું છે. હવે તમે આમાં તમે ધ્યાનથી તમે જુઓ. ક્લિયર? તો ખાલી અત્યારે હું તમને જે વાત કરું છું તમે છેડા ઉપરનું જુઓ. આપણે એક છેડો અને બીજો છેડો તમે જુઓ. ક્લિયર? તો એક છેડો છે. ક્લિયર? આપણે આ છેડા વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? આ શું છે? COOH, COOH એટલે આપણે આવી રીતે લખી દઈએ COOH. ક્લિયર? પછી આ થાય આ બાજુ તો શું છે? CH3. ક્લિયર? શું છે? CH3. સમજાય છે? હવે આપણે બાકીનું તમે કોઈ પણ કાર્બન તમે જુઓ, બાકીના કાર્બનમાં તમે જુઓ કે CH2. ક્લિયર? તો આવી રીતે તમે CH2 તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ, હવે એક તો આપણે ડિસ્કશન કર્યું કે તમને આ બાજુ તમને COOH ગ્રુપ તમને જોવા મળે, આ બાજુ તમને CH3 ગ્રુપ જોવા મળે અને વચ્ચે તમને CH2 તમને જોવા મળે. ક્લિયર? હવે તમને CH2 કેટલા છે એ તમે ગણો. ક્લિયર? તો એક CH2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. ક્લિયર? તો CH2 14 આવી રીતે તમે લખી શકો. તો તમારું પામિટિક એસિડનું બંધારણ તમે જુઓ તો શું થાય? CH3, CH2, 14 અને COOH. ક્લિયર? આ પામિટિક એસિડનું બંધારણ થઈ ગયું. આ તમે કોઈ પણ એમિનો એસિડની અંદર તમે જોશો તો એક બાજુ તમને એક બાજુ તમને મિથાઇલ ગ્રુપ જોવા મળશે, એક બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળશે. કોઈ પણ ફેટી એસિડ હશે, કોઈ પણ પ્રકારનું ફેટી એસિડ હશે, એ ફેટી એસિડમાં એક બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું હશે, એક બાજુ તમને મિથાઇલ ગ્રુપ તમને આવેલું હશે. ક્લિયર?
હવે તમે જુઓ પામિટિક એસિડ કેટલા કાર્બનવાળું બંધારણ છે. પામિટિક એસિડ કેટલા કાર્બનવાળું છે? આ CH214 એટલે 14 કાર્બન તો એ થઈ ગયા. ક્લિયર? COOH ક્લિયર? તેમાં એક કાર્બન આવી ગયો એટલે એક કાર્બન એ થઈ ગયો. એક CH3 ક્લિયર? તો CH3 તો એની અંદર એક કાર્બન આવ્યો તો ટોટલ કેટલા કાર્બન થયા? તો પામિટિક એસિડ છે એ તમને 16 કાર્બન વાળું તમને બંધારણ દર્શાવવામાં આવે. ક્લિયર? 16 કાર્બનમાંથી એક કાર્બન મિથાઇલ જોડે આવેલો હોય એટલે મિથાઇલ ગ્રુપ કહેવાય. એક કાર્બન તરીકે આપણે કાર્બોક્સિલિક ગ્રુપ આવેલો એટલે આપણે COOH આપણે તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો બાકીના જેટલા પણ કાર્બન છે એમાં તમને આ એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન તો એવી રીતે CH2 સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો હવે આપણે આવી રીતે આપણે દર્શાવી શકીએ. આ શું છે? COOH ક્લિયર? પછી CH2 ક્લિયર? CH2 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 તો કેટલા થઈ ગયા? 1 2 3 4 ને 5 એટલે 14 આપણે હોવા જોઈએ. ક્લિયર? તો આ CH2 હવે અહીં કેટલા આવશે? અહીંયા 5 છે ને અહીંયા તમને ટોટલ તમારે કેટલા કરવાના છે? 14 કરવાના છે. તો કેટલા આવે? 9 ને 5 14 થઈ ને. ક્લિયર? તો તમારે અહીંયા 9 CH2H કરવાના આવે અને અહીંયા CH3 ક્લિયર? COOH આ બાજુ આવી ગયું, એક બાજુ CH3. આ તમારે કોનું બંધારણ થઈ ગયું? પામિટિક એસિડનું થઈ ગયું. ક્લિયર? સમજાય છે? હવે આપણે ટૂંકમાં એટલું આપણે લાંબુ બંધારણ આપણે યાદ નથી રાખવાનું. આપણે કેટલું યાદ રાખવાનું છે? COOH CH214 અને CH3 ક્લિયર? આ તમારું બંધારણ થઈ ગયું. CH3 આ બાજુ દર્શાવો કે આ બાજુ દર્શાવો. ક્લિયર? અને જ્યારે ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાશે ત્યારે હંમેશા તમને કાર્બોક્સિલિક ગ્રુપ જ જોડાશે. ક્લિયર? એ કઈ રીતે જોડાશે એમને આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો તમને આટલું સમજાણું કે તમને ફેટી એસિડમાં તમને એક કાર્બોક્સિલિક ગ્રુપ જોવા મળે, એક તમને શું જોવા મળે? એક તમને મિથાઇલ ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે કઈ રીતે આપણે ગ્લિસરોલ છે કઈ રીતે ફેટી એસિડ એકબીજા જોડે બાઇન્ડ થાય છે, એકબીજા સાથે જોડાય છે અને કયા બંધનું નિર્માણ કરે છે એના વિશે આપણે અત્યારે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો સૌ પ્રથમ આપણે શું ડ્રો કરવાનું છે? ગ્લિસરોલનો એક અણુ આપણે ગ્લિસરોલ છે એનો એક અણુ આપણે ડ્રો કરવાનો છે. ક્લિયર? તો શું થાય? CH2OH પછી C અહીંયા H અને અહીંયા તમને OH. ક્લિયર? પછી અહીંયા શું જોવા મળે? CH2OH જોવા મળે. આ શું છે? ગ્લિસરોલ થઈ ગયો. ક્લિયર? હવે એમાં તમારે ફેટી એસિડ તમારે જોડવાનો છે. આપણે પામિટિક એસિડને આપણે કન્ક્લુડ કરી. ક્લિયર? તો પામિટિક એસિડનો આપણે એક અણુ આપણે લઈએ. ક્લિયર? તો પામિટિક એસિડની રચના શું થઈ? CH3 આપણે શું થાય? પામિટિક એસિડમાં COOH CH2 14 વખત CH214 અને તમને શું જોવા મળે? CH3. ક્લિયર? તો આ શું છે? પામિટિક એસિડ છે. ક્લિયર? સમજાણું? હવે કઈ રીતે બાઇન્ડ થશે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? અને આપણે એ પહેલાં આપણે જોઈ લઈએ કઈ રીતે બાઇન્ડ થાય છે. હવે આપણે એ પણ આપણે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે બાયોલોજિકલ વર્લ્ડની અંદર કોઈ પણ બે જૈવ અણુ છે, કોઈ પણ બે જૈવ અણુ છે એ જોડાશે તો એક પાણીનો અણુ તમને દૂર થતો તમને જોવા મળશે. એક વસ્તુ યાદ રાખજો કે બાયોલોજિકલ વર્લ્ડની અંદર કોઈ પણ જૈવિક અણુ હશે એ જોડાશે તો એક પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? આપણે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોયું તો પાણીનો અણુ દૂર થયો, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ જોયું તો પાણીનો અણુ દૂર થયો, ગ્લુકોઝ પ્લસ આપણે ગેલેક્ટોઝ જોયું તો પણ પાણીનો અણુ દૂર થયો. ક્લિયર? આપણે એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ આપણે જોયું તો પણ આપણે પાણીનો અણુ દૂર થયો. ક્લિયર? તો એવી રીતે એક ગ્લિસરોલ અને તમને એક ફેટી એસિડ ગ્લિસરોલનો એક અણુ ગ્લિસરોલનો એક CH2OH અને જ્યારે ફેટી એસિડ જોડાશે તો તમને એક પાણીનો અણુ તમને દૂર થશે. શું કહું છું? ગ્લિસરોલનો એક CH2OH બરોબર છે એક ફેટી એસિડ દ્વારા જોડાશે તો એક પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? તો હવે આમાં તમે વિચારો કે તમને શું કીધું કે CH2OH માંથી એક OH ભાગ લેશે. ક્લિયર? અને ફેટી એસિડમાંથી પણ COOH તમને બંધમાં તમને ભાગ લેશે. હવે તમે વિચારો. ક્લિયર?
કે આ ભાગ છે બરોબર છે, આ CH2OH છે અને COOH. ક્લિયર? એમાંથી તમારે પાણીનો અણુ દૂર કરવાનો છે. કેટલો? 1 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તમારે દૂર કરવાના છે. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તમારે દૂર કરવાના છે. તો તમે કઈ રીતે તમે દૂર કરશો? ક્લિયર? 2 OH દૂર થઈ ગયો. ક્લિયર? આ એક H દૂર થઈ ગયો. તો શું થઈ ગયું? H તો રિમૂવ થઈ ગયો. બાકીનું શું વધશે? અહીં એક બાજુ CH2 વધશે અને એક બાજુ તમને COO વધશે. ક્લિયર? તો COO આવી રીતે વધશે. ક્લિયર? C ડબલ બોન્ડ O અને એક જોડે O. ક્લિયર? હવે તમે જો આમાં તમે કાર્બનની તમને 4 વેલેન્સી તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? તો કાર્બનની 4 વેલેન્સી પૂરી થઈ ગઈ. ક્લિયર? હાઇડ્રોજનની વેલેન્સી પૂરી થઈ ગઈ. ઓક્સિજનની વેલેન્સી પૂરી થઈ ગઈ. ક્લિયર? સમજાય છે? તો તમને C ડબલ બોન્ડ O આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? સમજાનું? તો હવે કઈ રીતે દૂર થશે? ક્લિયર? હવે આપણે અહીં નીચે આપણે ડ્રો કરીએ કે કઈ રીતનું તમને જોવા મળે. ક્લિયર? તો આ CH2. ક્લિયર? આનો આપણે CH2 લીધો. ક્લિયર? હવે આમાંથી તમને COO એટલે COO પછી અહીંયા તમને CH2 14 અને CH3. ક્લિયર? પછી બાકીનું નીચે સેમ હતું એમ COH આ H. ક્લિયર? પાછું CH2OH. બરોબર છે? તો આ શું થઈ ગયું? એક ગ્લિસરોલનો એક આપણે CH2OH એક હાઇડ્રોક્સિલ ગ્રુપ અને આપણે એક ફેટી એસિડ જોઈ લો. એક ફેટી એસિડ જોડાશે તો મોનોગ્લિસરાઇડ કહેવાશે. ક્લિયર? શું કહેવાશે? ફેટી એસિડનો એક અણુ જોડાશે તો એને મોનોગ્લિસરાઇડ કહેવાશે. પછી અહીંયા પાછો તમને એક હાઇડ્રોક્સિલ અહીંયા જોડાશે. ક્લિયર? તો બીજો ફેટી એસિડ જોડાશે તો ડાયગ્લિસરાઇડ કહેવાશે. અને અહીંયા ત્રીજો અણુ જોડાશે તો આપણે શું કહેવાશે? ટ્રાયગ્લિસરાઇડ. ક્લિયર? આપણે જે સૌથી સરળમાં સરળ લિપિડ હોય, સૌથી સરળમાં સરળ લિપિડ એટલે આ લિપિડ થયું. સૌથી સરળમાં સરળ લિપિડનું બંધારણ થયું તો આ લિપિડ થયું. ક્લિયર? મોનોગ્લિસરાઇડ. ક્લિયર? મોનો એટલે એક, ગ્લિસરાઇડ એટલે ગ્લિસરોલનો એક અણુ જોડાશે, ગ્લિસરોલનો એક અણુ ભાગ લેશે અને આપણે શું કહેવાશે? મોનોગ્લિસરાઇડ. ડાયગ્લિસરાઇડ એટલે શું? કે ગ્લિસરોલનો આપણે 2 અણુ જોડાશે તો એને ડાયગ્લિસરાઇડ કહેવાશે. ક્લિયર? સમજાય છે? હવે આપણે મોનોગ્લિસરાઇડનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો કઈ રીતે આપણે જોડવાનું? તો CH2 પછી આ એક CH2 હતો આમાંથી આપણે ઓક્સિજન દૂર થઈ ગયો. ક્લિયર? આમાં તમને શું જોવા મળશે? COOH માંથી. અથવા તમે એવી રીતે પણ તમે કહી શકો કે આમાંથી હાઇડ્રોક્સિલ ગ્રુપ દૂર થયો અને આમાંથી એક H દૂર થયો. ક્લિયર? તો એવી રીતે પણ તમે કહી શકો. ક્લિયર? તો તમે ટૂંકમાં તમને C ડબલ બોન્ડ OOK અથવા COO. ક્લિયર? આને આપણે શું કહેવાય? એસ્ટર બંધ કહેવાય. શું કહેવાય? એસ્ટર બંધ. એટલે શું કહેવાય છે કે જ્યારે તમે ગ્લિસરોલનો અણુ અને ફેટી એસિડનો અણુ જોડાશે તો ત્યાં તમને એસ્ટર બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર? તો એસ્ટર બંધ શું છે? તો જ્યારે લિપિડની રચનામાં ગ્લિસરોલનો અણુ અને ફેટી એસિડનો અણુ જોડાશે તો તમને એસ્ટર બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે રચના જોઈએ. ક્લિયર? હવે આ છે આપણે ફિગર આપણે દ્વારા આપણે સમજ આપણે અત્યારે એક્ઝેક્ટલી આપણે ડ્રો કરીને સમજ્યા કે કઈ રીતનું તમને બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે આની અંદર તમે જુઓ શું છે? આની અંદર ગ્લિસરોલ છે, CH2OH, HOH અને CH2OH. ક્લિયર? એમાંથી થશે શું? આ CH2OH માંથી આ OH બરોબર છે ભાગ લેશે H, આમાંથી એક OH ભાગ લેશે. ક્લિયર? એટલે એક H2O નું અણુ તમને દૂર થતો તમને જોવા મળશે. ક્લિયર? તો આ રીતે તમને બંધ તમને જોવા મળશે. ક્લિયર? આ બીજી ફિગર છે, તમને ફિગર દ્વારા હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. ક્લિયર? ક્લિયર? તો આ શું છે? CH2OH એમાંથી એક હાઇડ્રોજન એક ભાગ લીધો. પછી બીજો શું છે? તમને ફેટી એસિડ છે એમાંથી OH ભાગ લીધો. તો અમે અહીંયા જુઓ COO આને શું કહેવાય? જ્યાં ડ્રો કર્યું એને શું કહેવાય? એસ્ટર બંધ કહેવામાં આવે. COO બંધ હશે તો આપણે શું કહેવામાં આવે? એસ્ટર બંધ તરીકે આપણે એને ઓળખવામાં આવશે. ક્લિયર? તો એસ્ટર બંધ એટલે શું? કે જ્યારે તમને ગ્લિસરોલનો અણુ ફેટી એસિડનો અણુ એકબીજા સાથે જોડાશે અને આપણે શું કહેવામાં આવે? શું કહેવાય? એસ્ટર બંધ દ્વારા જોડાશે. ક્લિયર?
અને એક ગ્લિસરોલનો અણુ હશે તો ડાયગ્લિસરાઇડ કહેવામાં આવશે, બે અણુ હશે તો ડાયગ્લિસરાઇડ કહેવામાં આવશે, ત્રણ અણુ હશે તો તમને ટ્રાયગ્લિસરાઇડ તમને કહેવામાં આવશે. ક્લિયર? હવે તો આપણે બંધારણ ફરીથી આપણે ડ્રો કરીએ, બરોબર છે. તો આ શું છે? આ CH2, ક્લિયર? અહીંયા C, બરોબર છે ને અહીંયા તમને CH2, ક્લિયર? હવે આ ગ્લિસરોલમાંથી આપણે ફેટી એસિડને આપણે અત્યારે કોનું આપણે બંધારણ ડ્રો કરીએ છીએ? તો અત્યારે આપણે બંધારણ આપણે ડ્રો કરીએ છીએ કોનું? તો આપણે લિપિડનું બંધારણ કઈ રીતે જોવા મળે એ ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? તો CH2, બરોબર છે. પછી તમને કઈ રીતે આવશે? C, બરોબર છે. અહીં ડબલ બોન્ડ O અને અહીંયા O, ક્લિયર? આવી રીતે જોડાશે. પછી CH2 14, ક્લિયર? અને તમને CH3, ક્લિયર? આને શું કહેવાશે? મોનોગ્લિસરાઇડ કહેવાશે. ક્લિયર? ક્લિયર? તો આને આપણે શું કહેવાશે? આ રચનાને આપણે મોનોગ્લિસરાઇડ તમારે કહેવામાં આવશે. ક્લિયર? હવે બીજો આપણે હાઇડ્રોક્સિલ તમારે બીજો આપણે જોડવો હશે તો શું થશે? ક્લિયર? તો અહીં શું થશે? ઓક્સિજન જોડાઈ ગયો, અહીં C ડબલ બોન્ડ O, ક્લિયર? અને અહીં CH2 14 અને અહીંયા તમને CH3. આ શું થઈ ગયું? ડાયગ્લિસરાઇડ થઈ ગયું. હવે જે આપણે ડ્રો કરવો હશે તો આપણે હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. અહીંયા O, C ડબલ બોન્ડ O, ક્લિયર? અહીંયા CH2 14 અને અહીંયા CH3, ક્લિયર? તો આ શોનું થઈ ગયું? ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ થઈ ગયું. કોનું થઈ ગયું? ટ્રાયગ્લિસરાઇડ. ક્લિયર? તો આપણે ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ કેવું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે તમે આપણે ફિગરમાં હવે ફરીથી આપણે જોઈએ કે કઈ રીતે તમને એસ્ટર બંધનું તમને નિર્માણ થાય. ક્લિયર? તો અહીંયા શું થઈ ગયું? આ OH માંથી H ભાગ લીધો, આ OH માંથી OH ભાગ લીધો, ક્લિયર? H2O રિમૂવ થયું, બાકી શું વધ્યું? કાંઈ ઓક્સિજન વધ્યો અને C ડબલ બોન્ડ O જોડે જોડાયેલું હતું તો શેનું બંધ થઈ ગયું? C ડબલ બોન્ડ O અને O, ક્લિયર? તો આને શું કહેવાય? એસ્ટર બંધ કહેવામાં આવે. શું કહેવાય? એસ્ટર બંધ. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ આ ગ્લિસરોલનો એક CH2OH ભાગ લીધો, બરોબર છે. એક ફેટી એસિડ જોડાનો તો આને શું કહેવાય? મોનોગ્લિસરાઇડ કહેવામાં આવે. ક્લિયર? અહીંયા બીજો અણુ જોડાશે આવી રીતે ફેટી એસિડનો, તેને આપણે ડાયગ્લિસરાઇડ કહેવામાં આવે. ક્લિયર? અહીંયા તમને ત્રીજો અણુ જોડાશે તેને આપણે શું કહેવામાં આવે? ટ્રાયગ્લિસરાઇડ કહેવામાં આવે. ક્લિયર? તો મોનોગ્લિસરાઇડ શું છે, ડાયગ્લિસરાઇડ શું છે, ટ્રાયગ્લિસરાઇડ શું છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? મોનોગ્લિસરાઇડ એટલે શું? ગ્લિસરોલનો એક CH2OH છે ભાગ લેશે, એક ફેટી એસિડ જોડાશે તો એને આપણે શું કહેવાય? મોનોગ્લિસરોડ કહેવામાં આવે. ડાયગ્લિસરોડ એટલે શું? કે તમને OH ગ્રુપ છે તમને બે ભાગ લેશે ગ્લિસરોલમાંથી, બે ફેટી એસિડ જોડાશે. ક્લિયર? અને ટ્રાયગ્લિસરાઇડ એટલે શું? કે ગ્લિસરોલના 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ ભાગ લેશે, 3 ફેટી એસિડ જોડાશે. ક્લિયર? તો તમને શું જોવા મળશે? ટ્રાયગ્લિસરાઇડ. ક્લિયર? પછી આપણે શું કીધું હતું કે જેટલા બંધ બનશે એટલા તમને પાણીના અણુ તમને દૂર થતા જોવા મળશે. ક્લિયર? તો અહીંયા તમને એક બંધ બન્યો, એક પાણીનો અણુ દૂર થયો, અહીં બીજો બંધ બન્યો, બીજો પાણીનો અણુ દૂર થયો, અને ત્રીજો બંધ બન્યો અને ત્રીજો પાણીનો અણુ દૂર થયો. ક્લિયર? તો તમે શું કહી શકો કે જ્યારે ટ્રાયગ્લિસરાઇડની રચનામાં તમને 3 પાણીના અણુ તમને દૂર થતા તમને જોવા મળશે. ડાયગ્લિસરાઇડની રચનામાં તમને 2 પાણીના અણુ તમને દૂર થતા જોવા મળશે. મોનોગ્લિસરાઇડની અંદર તમને એક પાણીનો અણુ દૂર થતો જોવા મળશે, એક એસ્ટર બંધનું તમને નિર્માણ થશે. જ્યારે ડાયગ્લિસરાઇડમાં 2 એસ્ટર બંધ, ટ્રાયગ્લિસરાઇડમાં તમને 3 એસ્ટર બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે અત્યારે શેના વિશે ડિસ્કશન કર્યું? તો કઈ રીતે ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાય છે અને કઈ રીતે તમને લિપિડની રચના બનાવે છે. ક્લિયર? હવે તમે આમાં ફરીથી તમે એ જ ઇમેજ અલગ ઇમેજ તમને બતાવવામાં આવે છે જેથી તમે ઇઝીલી તમે યાદ રાખી શકો. ક્લિયર? તો અહીંયા તમે જુઓ તો C ડબલ OH, અહીંયા HOH હતું, અહીંયા C ડબલ OH હતું, તો અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાણો. ક્લિયર? એટલે અહીંયા COC. ક્લિયર? COC એટલે ગ્લાયકોસિડિક બંધ થયું, CONH એટલે પેપ્ટાઇડ બંધ થયું, અને C ડબલ O એટલે એસ્ટર બંધ થયું. ક્લિયર? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ છે તમને એસ્ટર બંધ દ્વારા તમને જોડાયેલા તમને જોવા મળશે. ક્લિયર?
હવે તમને એકને એક વસ્તુ એટલી બધી વખત બતાવવાનું રીઝન એ છે કે તમે ઇઝીલી તમે સમજી શકો, તમને ક્યારેય તમને ભૂલ ન પડે કે એસ્ટર બંધ શું છે, પેપ્ટાઇડ બંધ શું છે, ગ્લાયકોસિડિક બંધ શું છે. ક્લિયર? તમે ઇમેજ અરખાય તમે એક વખત તમે જોઈ લેશો તો તમે લાઈફ ટાઈમ તમે ક્યારેય નહીં ભૂલો. તમે મેડિકલ કોલેજની અંદર જાશો તો એ તમને ખ્યાલ હશે કે આને આપણે એસ્ટર બંધ કહેવામાં આવે. ઘણા સ્ટુડન્ટ ભૂલી જશે. શું કામ? કારણ કે એને સમજ્યા નહીં, ગોખેલું હશે કે એસ્ટર બંધ એટલે COO, એસ્ટર બંધ એટલે C ડબલ બોન્ડ, COO, એસ્ટર બંધ એટલે COO, એસ્ટર બંધ એટલે COO, એ રીતે એને ગોખેલું હશે. ક્લિયર? આપણે સમજેલું છે અને તમને લાઈફ ટાઈમ તમે યાદ રહેશે. કોઈ પણ વસ્તુ તમે સમજીને તમે આગળ વધ્યા હશો તો તમને લાઈફ ટાઈમ તમને યાદ રહેશે. ક્લિયર? બરોબર છે. હવે શું કહે છે કે ફેટી એસિડની અંદર તમે C, બરોબર છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની બનેલી છે, પરંતુ H અને Cની તુલનામાં O સામગ્રી ખૂબ જ ઓછી છે. ક્લિયર? આપણે હમણાં રચના જોઈ હતી ને, બરોબર છે, કે તમને શું જોવા મળતું, આપણે ઓની ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? આપણે પામિટિક એસિડ, તો પામિટિક એસિડમાં તમને 16 કાર્બન જોવા મળે, હાઇડ્રોજન આપણે ગણ્યા નથી, બરોબર છે, તમને 32 જોવા મળે, ઓક્સિજન તમને 2 જ તમને જોવા મળતા હતા. ક્લિયર? ફેટી એસિડની વાત કરું છું. ક્લિયર? ફેટી એસિડમાં તમને એક તમે જુઓ, બરોબર છે, તો તમને CH આવી રીતે બંધારણ હતું, CH3, CH2 14 વખત અને COOH. ક્લિયર? તમે આમાં જુઓ ખાલી 2 જ ઓક્સિજન છે. ક્લિયર? તમે બાકી તમને ક્યાંય ઓક્સિજન તમને જોવા મળે છે? નથી જોવા મળતું. ક્લિયર? તો ફેટી એસિડની રચનામાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને ત્રણેય જોવા મળશે. એમાં કાર્બનની સંખ્યા ઓક્સિજન કરતાં વધુ તમને જોવા મળશે. ક્લિયર? કાર્બન કેટલા છે? કાર્બન આપણે કેટલા જોવા મળે છે? 16 કાર્બન જોવા મળે છે. ઓક્સિજન કેટલા? 2. ક્લિયર? તો કાર્બનની સરખામણીમાં ઓક્સિજન એકદમ ઓછા જોવા મળે, તેને આપણે શું કહેવાય? ફેટી એસિડ અથવા લિપિડ કહેવામાં આવે. ક્લિયર? પછી એક પોઈન્ટ તમે અહીં યાદ રાખજો, તમને સ્ટાર્ટિંગમાં તમને કહેતા ભૂલી ગયો. ક્લિયર? કે તમને કોઈ પણ પદાર્થ છે તમને કઈ રીતે તમને યાદ આવશે કે આ કાર્બોદિત છે, તમને બંધારણ મૂકી દીધું. હવે તમને કેમ ખબર પડશે કે આ લિપિડ છે, આ પ્રોટીન છે, આ કાર્બોદિત છે? ક્લિયર? આપણે શું કરવાનું? C, H અને O. ક્લિયર? આનું જો પ્રમાણ 1:2:1 હશે, ક્લિયર, તો આપણે એને શું કહેશે? કાર્બોદિત કહેશું. શું કહેશું? કાર્બોદિત. ક્લિયર? હવે તમે જુઓ તો C6H12O6. ક્લિયર? તો બંધારણ કેવું થઈ ગયું? 1:2:1. તો આપણે મોસ્ટ ઓફ આપણે આ બંધારણ જોવા મળે તેને આપણે કાર્બોદિત કહીએ છીએ. ક્લિયર? પછી તમને C, H અને O ત્રણેય જોવા મળે. એમાં કાર્બનની વેલ્યુ છે તમને ઓક્સિજન કરતાં ખૂબ જ વધારે જોવા મળે, તેને આપણે શું કહેવામાં આવે? લિપિડ કહેવામાં આવે. શું કહેવાય? લિપિડ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને શું જોવા મળે? કાર્બન જોવા મળે, હાઇડ્રોજન જોવા મળે, ઓક્સિજન જોવા મળે, નાઇટ્રોજન પણ જોવા મળે. તો એને આપણે શું કહેવાય? પ્રોટીન બન્યું કહેવાય. શું બને? પ્રોટીન બને. ક્લિયર? તો તમે એવું જોયું કે તમે લિપિડની રચનામાં તમને ક્યાંય નાઇટ્રોજન આવ્યું, પછી કાર્બોદિતની રચનામાં ક્યાંય નાઇટ્રોજન આવ્યું નથી આવ્યું. તો તમને ક્યાં જોવા મળશે નાઇટ્રોજન? પ્રોટીનની રચનામાં. પ્રોટીનમાં તમે જુઓ તો COOH, એક NH2 એટલે ત્યાં નાઇટ્રોજન આવ્યું. ક્લિયર? તો જ્યારે તમને આ વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને ખબર પડશે કે કાર્બોદિત ઓળખ હોય તો આપણે કઈ રીતે ઓળખશું, લિપિડને ઓળખ હોય છે તો કઈ રીતે ઓળખશું, આપણે પ્રોટીનને ઓળખવું હશે તો કઈ રીતે ઓળખશું. ક્લિયર? પછી શું છે? ફેટી એસિડમાં કાર્બનિક એસિડ છે જે હાઇડ્રોકાર્બનનું સાંકળતું એક ચેન ધરાવે, COOH જૂથમાં સમાપ્ત થઈ. ક્લિયર? તો આપણે શું ડ્રો કર્યું? CH3, CH2 14 અને COOH. તો એને અંતમાં તમને COOH છે કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ આવ્યો. ક્લિયર? અને તમને હાઇડ્રોકાર્બન એટલે CH2 ને એક લાંબી સાંકળ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે ફેટી એસિડના આપણે પ્રકાર છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહીએ. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આપણે એમિનો એસિડ છે એનું બંધારણ વિશે આપણે ડિસ્કશન કર્યું કે એમાં ક્યાં ક્યાં એમિનો એસિડ જોવા મળે, સલ્ફર, ક્લિયર, એસિડિક, બેઝિક, કયા પ્રકારના એમિનો એસિડ છે એ જોયું. પછી આપણે ફેટી એસિડ છે એનું ગ્લિસરોલ કઈ રીતે બાઇન્ડ થાય, ફેટી એસિડ કઈ રીતે બાઇન્ડ થઈ, આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેટી એસિડના 2 પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત, એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.